ચાલો ફેમિલી આપણે આવ્યા છીએ વાડીએ અને આપણે વાડીનો નજારો જોઈએ કે મસ્ત મજાની વાડી છે. આપણે કેદુને આવ્યા નથી એટલે આજે આવ્યા તે ખુશ થઈ ગયા આપણે. હા તો ચાલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં, નવી શાકભાજીમાં. અને રોજના રૂટિન પ્રમાણે આવ્યા છીએ વાડીએ અને વાડીએ તમને શાકભાજી બતાવીએ હમણાં. અને હાઈવેમાંથી આવ્યાની નજારો પણ થોડોક લીધો છે એ બતાવશું. ને વરસાદ ધોમ શરૂ થઈ ગયો. ફોનની આડા હાથ રાખીને મારે વિડીયો ઉતારવો પડે છે. એક નંબર સોળી આવે છે ને, પણ બહુ સરસ મજાની છે. એટલે ચાલુ વરસાદ ફેમિલી પોગી જાય. ચાલુ વરસાદમાં હવાય બકાલું ઉતારવા કે ન હવાય તમે કોમેન્ટમાં કહેજો. નો આવી તો કરવું હું તો. ચાલો ફેમિલી, કાલના વિડીયામાં આપણે આખા રવિયાની રેસીપી બનાવી હતી, બધાને બહુ ગમી. એ માટે ખૂબ ખૂબ આભાર કા તન્વિષાબેન. અને આપણા વિડીયો ક્યાં ક્યાંથી જોવે છે, અમદાવાદથી જોવે છે, કેનેડાથી જોવે છે, એ બધી કોમેન્ટ વાંચી છીએ ફેમિલી. અને બાકી અમદાવાદ આપણે બહુ રેલા છીએ. આપણે કાકાને ઘરના મકાન છે અને અમદાવાદ આપણે છે ને ઘણી જગ્યાએ તો ગયેલા છીએ, રેલા છીએ. તો હાલો ફેમિલી, હવે આપણે શાકભાજી ઉતારવા માંડીએ. પેલા બતાવી દઉં હું વાડીનો નજારો. જવો બાડો થઈ ગયો કેમેરો. ચાલો ફેમિલી, પહેલાં શાકભાજી ઉતારવા માંડું. બહુ વરસાદ આવી ગયો ને પછી તમને છે ને પાંદડી, ચોળી અને રવિયાન બતાવી. તો ચાલો ફેમિલી, આપણે આવ્યા છીએ રીંગણીમાં. રવિયા ઉતારવાનું કરી દીધું શરૂ. અને આ વર્ષે છે ને રીંગણાનો ભાવ કેમ નથી. અત્યારે આપણે છે ને 200 રૂપિયાને એમ ભાવ હતો ગયા વર્ષે, પણ આ વર્ષે કેમ નથી કાં કે બહુ ઝાઝી માત્રામાં આપણા ગામમાં શાકભાજી બનાવે ને તો ઝાઝી રીંગણી છે કાં. એટલે આસપાસના આજુબાજુના ગામડામાં બધી બહુ રીંગણીનું વાવેતર છે. એટલા માટે અત્યારે છે ને રીંગણાનો ભાવ નથી. નહીતર એક પોટકું આપણે 2400માં જાતું કાં, 2400-2500માં જથ્થાબંધ જાતું આપણે મણનું પોટકું. પણ 200 રૂપિયાના પડી જાય. હા, 200 રૂપિયાનો કિલો પડી જતા ગયા વર્ષે. પણ આ વર્ષે છે ને જો ફેમિલી, આપણે એટલા રીંગણા ઉતારવાનું ચાલુ કરી દીધું છે. પણ એટલા રીંગણા કેટલા છે આમ જોવો તમે, એટલું રીંગણું જ છે ફેમિલી. અને પણ ડાળવી નમી ગયું આમ જોવો તમે. તો અત્યારે ઈ ભાવ હોત તો બઠ્ઠા 12. અત્યારે તો કામ થઈ જાય. તો બઠ્ઠા 12 ફેમિલી. અને રવિયાનો કલર છે ને એક નંબર. બધું આપણે કઈ કલરની દવા નથી છાંટતા, કઈ બીજું કઈ. અને ખાતર છે ને આપણે ખાતર 10 દિવસે ને 10 દિવસે પાઈ કાં. વરસાદ હોય ને તોય ફેમિલી 10 દિવસે પાવાનું છે પાછું આપણે ખાતર. થોડોક વરસાદમાં થોડી ઈયળ આવવા મળી હોતો રોગ તો આવશે જ. કારણ કે દવા છાંટવાની છે. વરસાદ રહે નહીં
તો હાલો હવે ફટાફટ ઉતારવા માંડીએ, નહીતર નકરા કેમેરામેન કેમેરા પકડશે ને તો ઉતારવાનું મોડું થશે. કા આ ચોળી ઉતારવાની છે મસ્ત મજાની. હાલો ત્યારે હાલો ફેમિલી, આપણે છે ને શાકભાજી બધી એટલે કે રવિયા ઉતારી લીધા અને આવી રીતની આપણી શાકભાજી છે મસ્ત મજાની. અને રવિયા કેટલા ઉતાર્યા ને બતાવ. રવિયા છે ને આપણે 2 પોટકા ઉતારી લીધા છે. હજી તો થાય એમ છે પણ ફેમિલી પાસે છે ને સમય ન રહે એમ છે કે ચોળી ઉતારવી છે અને ઘરે ઉતારવાનું છે ભીંડો. અને આપણે આખા પલ્લી ગયા છે એ બધાય આપણા કપડાં છે ને પલ્લી ગયા છે. અને ભીંડો ઉતારીને પછી કપડાં બદલાવાનો વારો આવશે. કાં અને અત્યારે છે ને કોઈ કામ ન કરતા હોય. કાં આપણે શાકભાજી વાળાને છે ને આવવું જ પડે. કાં ફરજિયાત શાકભાજી વાળાને આવવું જ પડે. ઉછન પપ્પા જો પલ્લી ગયા એવું કઈ કાંઈ મજા છે, ભલે વરસાદ આવે પણ મજા આવે. મજા આવે. જો જમરૂખડી છે, સીતાફળી છે. હા, જમરૂખડી તેની જવા અમે ખાઈ છે પાકા. અને આ સીતાફળીનું નામ સીતાફળી કેમ રાખવામાં આવ્યું ખબર તમને? હા, હું ખાવાના હોય સીતાફળ. સીતાફળી છે ને હા. રામ ને સીતા વનમાં ગયા ને ત્યારે રામને ભૂખ લાગી હતી. તો સીતાજી છે ને આમ ઓલું શું કહેવાય ફળ ફૂલ જે મળે ફ્રૂટ એ લેવા જાવ એમ. એટલે આજુબાજુમાં બધે ગયા ને તો એને સીતાફળ હાથમાં આવ્યું. પછી એને રામને દીધું અને રામે ખાધું. પછી તેદનું રામે એનું નામ સીતાફળ પાડ્યું કે આ સીતાજી તે અમારી તમે ભૂખ મટાવી એટલે આ ફળનું નામ આજથી સીતાફળ એવું કહે છે. એનું નામ સીતાજી પાડ્યું. સીતાફળ આ ફળના નામ. હાલો ત્યારે હવે છે ને ધબધબાટી વરસાદ આવવા માંડ્યો, ફોને પલ્લી જાય. તો હાલો હવે આપણે છે ને ઉતારવાનું છે ચોળી. હાલો ફેમિલી, આપણે છે ને વાડીએ ચોળી ઉતારી હતી પણ વાડીએ કઈ બતાવી નહીં, વરસાદ હતો એટલે. અને એવા ઘરે ને હવે ઉતારવો છે વરસાદનો ભીંડો. ચાલો ફેમિલી, રીંગણા ને ચોળીને ઉતારીને ઘરે વહી આવ્યા છીએ ને આપણે વહી આવ્યા પાછા ભીંડામાં. અને આજ છે ને ફેમિલી અહીંથી આપણે ખૂટીઓ ગળી ગયો. તો ખૂટીઓ છે ને અહીંયા સોળી હતી ને એ બધી ખાઈ ગયો છે. ઉછન પપ્પા કહેતા હતા તો બતાવું પછી. અને ફેમિલી છે ને કેમેરો બાડો થઈ જાય આમાં એવું થાય. અને આમાં મરસીમાં છે ને જવો રબાકા કેવા પાય. બેન ઉતારે છે. બેન ભીંડો ખાવા. તો ભીંડાની રેસીપી કેદી બનાવી? હાલો ટાઈમ મળે ત્યારે બનાવશું. અને ભીંડામાં તો કાંઈ ઘટે નહીં. કા બેન સરસ મજાની શીંગું છે, બહુ ફર્સ્ટ ક્લાસ. આપણે ચાલુ વરસાદે બધું શાકભાજી ઉતારવાનું છે આજે. હજી વરસાદ જવો મોળો નથી પડ્યો, ગામમાં જવો બતાય છે. તો ચાલો ફેમિલી, આપણે છે ને એક ડોલ ભરીને ઓલા શેટ નાખી દીધી છે. અને આમાં છે ને આપણે ઉતારવાની તો અત્યારે મજા જ આવે. અને વરસાદ છે એટલે લાળું બેગ ધોવાઈ ગયું છે, નહીં તો લાળું બહુ વાગે. અને ભીંડામાં તો બેનને બહુ ખાજ રહેશે. આ બેન તો હાલો હવે ફટાફટ છે ને ઉતાર લઈ. પછી છે ને ખૂટિયા કેટલું ખાઈ ગયા ને બતાવું હમણાં તમને. આજમાં આપણે ખૂટિયાએ હાથ ફેરો કરી લીધો છે. સવારમાં વહેલા હેર હું જાગીને ઉછન પપ્પા બહાર દરવાજો ખોલ્યો તા કે ખૂટીઓ છે વાડીમાં. તો ત્યારે ખબર પડી. અને સોળી અમે એક કેવા નથી ઉતારી, બોલો કેટલી બધી સોળી થાય એમાંથી બધો ખૂટીઓ ખાઈ ગયો. બધી ખાઈ ગયા. અને મરચીને જુઓ ફેમિલી, આપણે મરચી જુઓ, મરચીમાં આપણે છે ને આવી રીતે ફૂલડા આવી ગયા છે સરસ મજાના. અને અમારા ભાઈ જો અમારા ભાઈ ફૂ ફૂ કરે. ભૈયા ઉતારવા ભીંડો ઉતારવા. એમ તો કોઈ ના આવું ભીંડો ઉતારવા. તો જો સારું હાલો ફટાફટ હવે કેરા ઉતાર લઈ. કામ અમે 2 બાકી છે. ચાલો ફેમિલી, આપણે ટકરો કરી નાખ્યો છે મસ્ત મજાનો ઉતારી લીધો. કા બેન? ઉતારી દીધો ચાલુ વરસાદે. હા, અને મકાઈ જો આપણે છે ને આવા સમરા આવી ગયા હતા બધે. તો આ બધેલી ખાઈ ગયો મકાઈ ખૂટ્યો. આજ જવો કેવા બુઠા કરી નાખ્યા. હા, અને પછી સોળી એમ કેશું કે કાલ ઉતારશું ને તો કાલ લાટ ભેગી થાય. તો ખૂટીઓ પાછી સોળી બધી ખાઈ ગયો. તો આમાં બધે રબાકા મારી દીધા જવો. આવી રીતે બધે રબાકા મારી મારીને ખાઈ ગયો જવો. અને આમાં બધી ચોળી હતી એક નંબર મસ્ત મજાની, બધી ઉતારવી પડે એમ. જો આવી ખાઈ ગયો, બધી ખાઈ ગયો. તાજે તાજી સવારના પોરમાં ખાતો થો એમ જાગ્યા ત્યાં. જો બધી ખાઈ ગયો. એટલામાંથી કમસે કમ 10-15 કિલો થાત. કા બેન?
પણ ખાઈ ગયો. હાલો હવે કોઈ વાંધો નહીં, એના ભાગનું હતું એ ખાઈ ગયો. અને આપણે એવું તો થાય જ તે કા બેન. અને અત્યારનો નજારો ફર્સ્ટ ક્લાસ આવે હો, મસ્ત મજાનો. બેનને ઘરે જ આવું છે, હટ જાવો. રીંગણીનો રોપ જવો પારવો પડે એમ છે. આપણે એવડો રોપ થઈ ગયો છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ. દાવડામાં નાખી દીધો. રબાકા પાડી દીધા એણે અને આવી રીતે બુઠ્ઠા કરી ગયો બધા ડોડા. જુઓ સમરા હતા મસ્તીના, ડોડા આવવા માંડ્યા હતા. કોઈ વાંધો નહીં. જુઓ આમાં જે રબાકા પાડી દીધા. બાકી ફેમિલી કાંઈ છે ને એટલી બધી ચિંતા કરીને તોય તે એને છે ને ખાવું હોય એ તો ખાઈ જ જાય. અને એના ભાગમાં હોય એ ખાય છે, આપણા ભાગમાં હોય એ આપણે રે. અને બાકી છે ને આપણે આમાં રોપાણ કર્યું છે દાણિયાનું, તો બતાવું. ફરતી નજારો જોઈને છે ને આપણને એમ થાય ઘરે જ નથી જવું, વાડીમાં ને વાડીમાં રહેવું છે. એટલો નજારો ખૂબસૂરત મસ્તીનો. અને આમાં છે ને ભીંડાનું રોપાણ કર્યું છે એ હજી ઉગતો આવે છે. આ 2 શાહ આપણે પાછળથી રોપાણ કર્યું, 2 કેરાનું. અને આ પહેલાં રોપાણ કર્યું ને એ છે ને વળે સડી ગયા છે, પણ હજી બહુ જોરદાર નથી બતાતા. જુઓ હજી છે ને આવી રીતે વળે સડી ગયા છે, દાણિયા ઉગવા માંડ્યા છે. અને હજી છે ને એને વાલ લાગશે. આપણે વરાપ નીકળે ને પછી બહુ મસ્ત થાય બધું. તો જો અત્યારે ફર્સ્ટ ક્લાસ નજારો આવે છે, એકદમ મસ્ત મજાનો વાડી ફરતી. છે ને આપણે અહીંયા હાઈવે હાવ નજીક છે, એક જ ખેતર આખું છે ને એટલે અવાજ બેક આવે સાધનનો. અને આમાંથી જો તમને બતાવ્યું એમ બધા સમરા વીણી ગયા છે, ખૂટ્યો. પણ કોઈ વાંધો નહીં. સવારના પોરમાં છે ને મને એમ થયું હતું કે હું બતાવું વિડીયામાં, પણ સમય ન રહ્યો. ઉત્સન પપ્પા આંકવા આવ્યા, ગાડી બહાર પડી હતી, એવું હતું બધું. ચાલો ફેમિલી, કપડાં છે ને કપડાના તો ઢગલા ને ઢગલા. જવો કાંઈ હુકાય નહીં બારા. અને 2 ભારું જો નિશાળેથી વેવા 5 વાગી ગયા અત્યારે કા. હા ને પપ્પાએ લઈ દીધી, 2 ભારું લઈ દીધી. આ ઉત્સવની છે ને અમારી છત્રી હતી પણ દાંડલા વાળી હતી, તો એ છે ને દફતરમાં ન હમે, તો એટલા માટે છે ને આવી લીધી. પણ કેટલી ઘણી. જો તો 2 ભારું હાટું છત્રી લઈ નાખ્યા. ઉત્સવભાઈ હાટું તેને ઉત્સવભાઈ તો જો મેકી દીધી આવીને.